નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત જે લોકો વરસાદ માટે તરસી રહ્યા હતા, બધી જ જગ્યાએ કાલે સારો એવો વરસાદ પડ્યો છે, પણ હજુ પણ ગુજરાત પર ખતરો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે, જેના કારણે ફરીથી સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની સ્થિતિ વધુ ખરાબ થશે. કયા વિસ્તારો પ્રભાવિત થશે એ બધું સમજવું છે. પહેલાં વિંડીના માધ્યમથી જોઈએ કે આજે ક્યાં સ્થિતિ ખરાબ રહેવાની છે, ક્યાં વધુ વરસાદ પડવાનો છે. તો આજની સ્થિતિ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ બાજુનો જામનગરવાળો જે પટ્ટો છે અને દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં સારો વરસાદ પડશે. અને એનું કારણ શું છે? તો એનું કારણ સમજીએ તો તમે જુઓ કે આજના દિવસમાં આ આખો વિસ્તાર એટલે કચ્છ અને દરિયાકાંઠાનો પટ્ટો એટલે દ્વારકાવાળો જે પટ્ટો છે, ત્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને અહીંયા એક સિસ્ટમ બનેલી છે. સર્ક્યુલેશન સિસ્ટમના કારણે અત્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ અહીંયાથી પસાર થશે એટલે કચ્છમાં પણ વરસાદ પડશે અને આ બાજુ દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ પડશે. જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી. અહીંયા પણ વરસાદ સારો એવો પડશે. અમદાવાદની આસપાસ, ઉત્તર ગુજરાતમાં ઉપરના ભાગોમાં પણ વરસાદ સારો પડશે. અને હજી એક સિસ્ટમ છે, એ સિસ્ટમ પણ તમને સમજાવી છે, કારણ કે અહીંયાથી એક ટ્રફ પસાર થાય છે, જે મહારાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાંથી ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ફરીથી મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી સંભાવનાઓ છે અત્યારે. અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું માનીએ તો હજુ આ સિસ્ટમ જે છે એ કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ લઈને આવવાનું છે. અને આ સિસ્ટમ જ્યાં સુધી બનેલી છે ત્યાં સુધી અતિભારે વરસાદ છે, પછી વરસાદ સાવ ઓછો થઈ જશે અને એ વરસાદ ફરીથી 5 ઓગસ્ટની આસપાસથી રિકવર થશે, એટલે કે 5 ઓગસ્ટથી ફરીથી સારો વરસાદ પડવાની સંભાવના છે. આજની સ્થિતિ જોઈએ તો કચ્છમાં સારો વરસાદ પડશે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને આ બાજુ જૂનાગઢ, સોમનાથ, દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં સારો વરસાદ પડશે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર આ બધા વિસ્તારોમાં પણ સારો વરસાદ દેખાઈ રહ્યો છે. અતિભારે વરસાદ નથી પડવાનો. અતિભારે વરસાદ ખાલી કચ્છમાં અને દેવભૂમિ દ્વારકા, જામનગર અને એ વિસ્તારમાં પડવાનો છે. બાકી અતિભારે વરસાદની આગાહી નથી. 31 તારીખે પણ એ બધા વિસ્તારોમાં સારો વરસાદ પડશે. અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવે હું જે સિસ્ટમની વાત કરી રહી હતી એ આ દરિયાકાંઠામાં બનેલી સિસ્ટમની હું વાત કરી રહી છું. આ સિસ્ટમ જેમ જેમ ઉપર આવશે એટલે કે જે ઓક્સોટ્રોફ છે એ બહુ જ બધા બનતા હોય છે. જ્યારે ચોમાસાની સિઝન હોય અને દરિયાકાંઠાનો જે પટ્ટો છે, સમુદ્રમાં અલગ અલગ જે સિસ્ટમો બને અને એના કારણે ઓક્સોટ્રફ જે ટ્રફ પસાર થતા હોય એ ટ્રફ બહુ જ બધા બનતા હોય છે. અને ટ્રફને કારણે જ્યારે એ ટ્રફ અહીંયાથી પસાર થશે તો દક્ષિણ ગુજરાતમાં ફરીથી એકવાર અતિથી અતિભારે વરસાદ પડવાનો છે અને સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. વિંડીમાં જોઈએ તો 2-3 તારીખ સુધી સારો એવો વરસાદ ગુજરાતને મળવાની સંભાવના છે. અતિભારે વરસાદ નહીં હોય, અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આજે સૌથી વધારે ખતરો ક્યાં છે તો કચ્છમાં છે, દેવભૂમિ દ્વારકામાં અને જામનગરમાં છે. આટલા વિસ્તારોમાં વરસાદ પડશે. આ બાજુથી બીજી એક સિસ્ટમ આવી રહી છે 5 તારીખની આસપાસ. મેં જેમ વાત કરી કે ફરીથી વધુ વરસાદ પડવાનો છે, એ આ સિસ્ટમને કારણે પડવાનો છે. એટલે આ સિસ્ટમ રાજસ્થાન તરફ જશે, જેના કારણે બોર્ડરનો જેટલો પણ એરિયા છે એટલે બનાસકાંઠા અને એની આસપાસના જે વિસ્તારો છે ત્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ઓક્સોટ્રફ જ્યાં સુધી નાસિક, મુંબઈની આસપાસ પહોંચશે તો એની અસર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થશે. નવસારી, ડાંગ બધે જ વરસાદ પડવાની સંભાવના છે. એટલે 4 તારીખની આસપાસ એ સિસ્ટમ રાજસ્થાન તરફ જશે એટલે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. આ બાજુથી ઓક્સોટ્રફ પસાર થશે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. એટલે ઓગસ્ટ મહિનાની જે શરૂઆતનું પહેલું અઠવાડિયું છે ત્યારે ગુજરાતને સારો વરસાદ મળી શકે છે. અલગ અલગ સિસ્ટમ બની છે. અત્યારે સાયક્લોનિક સિસ્ટમ બની છે એટલે એના કારણે કચ્છમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. એના પછી અહીંયાથી જે સિસ્ટમ પસાર થશે, જે બંગાળની ખાડીમાંથી બનતી હોય છે મોટાભાગે, એ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડવાની સંભાવના છે અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનું જે સેટેલાઇટ મેપ છે શું કહે છે એ પણ સમજીએ. જે પ્રમાણે આપણે વિંડીની વાત કરીએ એ રીતના હવામાન વિભાગ કહી રહ્યું છે એ પ્રમાણે
અહીંયા મેં તમને જે સિસ્ટમ બતાવી એ સિસ્ટમ અહીંયા પણ દેખાય છે, એટલે અહીંયા બનેલી જે સિસ્ટમ છે એ સૌથી વધારે અસર કરશે આ બાજુથી આ પટ્ટામાં જે ટ્રફ પસાર થઈ રહ્યું છે એના કારણે દક્ષિણ ગુજરાતમાં અસર થશે. અહીંયા એક સિસ્ટમ છે જે આમ પસાર થશે, રાજસ્થાન તરફ જશે અને રાજસ્થાન તરફ જતાં ઉત્તર ગુજરાતના બધા જ ભાગોમાં અસર કરવાનું છે, મધ્ય ગુજરાતમાં પણ અસર કરવાનું છે, એટલે આખા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે જે અલગ અલગ સિસ્ટમો બની રહી છે એ સિસ્ટમોને કારણે આ વખતે ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાનો છે ને અત્યારે ઓલરેડી પડી પણ રહ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત બંને એવું માને છે કે આ જે ચોમાસું છે એ ચોમાસું એ સિસ્ટમ પર આધારિત ચોમાસું છે, કારણ કે સૌથી વધારે સિસ્ટમો અત્યાર સુધી બની છે અને જે પ્રેશર બનવું જોઈએ, જે દરિયામાં જે પ્રમાણેની હલચલ થવી જોઈએ એ પ્રમાણેનું પ્રેશર નથી બન્યું અને એના કારણે જે અલગ અલગ સિસ્ટમો ક્રિએટ થાય છે એ સિસ્ટમો ગુજરાતમાં વરસાદ ખેંચીને લાવે છે. જો સિસ્ટમ ક્રિએટ નથી થતી તો ફરીથી ગુજરાતમાં અને આખા ભારતમાં જેની અસર થાય, એટલે આ વખતે જે ચોમાસું છે એ આખું ચોમાસું સિસ્ટમ પર આધારિત ચોમાસું છે અને હવામાન વિભાગ જે જિલ્લા પ્રમાણે આગાહી કરે છે એ પણ જોઈએ, કારણ કે એ આગાહીમાં વિસ્તાર પ્રમાણે આપણને ખબર પડે કે ક્યાં વરસાદ પડશે. જેમ આપણે વિંડીમાં જોયું અને જે પ્રમાણે સિસ્ટમ જોઈ એ પ્રમાણે કચ્છમાં આજે સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના, દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં પણ ભારે વરસાદની સંભાવના, જામનગર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી બાજુ, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠામાં પણ વરસાદની સૌથી વધારે સંભાવના છે. ગાજવીજ સાથે ભારે વરસાદ આટલા વિસ્તારમાં પડવાનો છે. 31 તારીખની સ્થિતિ શું છે તો 31 તારીખે ક્યાંય રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ નથી આપવામાં આવ્યો, યલો એલર્ટ છે ખાલી નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છે. તોફાની વરસાદ આજે પડવાની સંભાવના એટલે છે કારણ કે જે સાયક્લોનિક સિસ્ટમ છે, જે સ્ટ્રોમ છે, સ્ટ્રોમ પસાર થવાનો છે ને એના કારણે વરસાદની સંભાવના છે. 1 તારીખે પણ નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવના છે. બાકી આટલી તારીખ સુધી તો ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની સંભાવના, એટલે રેડ એલર્ટ ક્યાંય નથી આપવામાં આવ્યું અને જે એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસ પૂરતું છે. એટલે આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં સૌથી વધારે વરસાદ પડશે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને એની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડશે. આ બાજુ નવસારી, ડાંગ, વલસાડ આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું માનવું છે કે આ વખતે જે અલગ અલગ ચારે બાજુ સિસ્ટમો બની છે એના કારણે ફરીથી વરસાદ તોફાની બેટિંગ કરશે. હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે તે સાંભળો. બંગાળની ખાડી તરફથી સિસ્ટમ આવતી હતી એને કારણે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેને કારણે આજે વરસાદ નોંધાયા અને હજુ આવનારા 24 કલાકમાં કયા કયા વિસ્તારમાં વરસાદ નોંધાવાના છે એની વાત કરવા જઈએ તો આવનારા 24 કલાકની અંદર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો એ સાથે કચ્છની અંદર વરસાદ થવાનો છે. મધ્ય ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો આવનારા 24 કલાક, આજની તારીખ વાત કરવા જઈએ આજે 29 તારીખે રાત્રેથી લઈ અને 30 તારીખે સાંજ સુધીમાં, કેમ કે 29 તારીખની આગાહી હતી પણ જે સિસ્ટમ ધીમી હાલે એને કારણે હજી આ 30 તારીખે પણ વરસાદ જોવા મળશે. 29 તારીખે રાત્રેથી લઈને 30 તારીખે સવાર સુધીની અંદર મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર હોય, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો છે એ સાથે વિરમગામ, સાણંદ જેવા વિસ્તારોની અંદર વરસાદ થવાની શક્યતાઓ છે. અરવલ્લી જિલ્લાની અંદર પણ આવનારા 24 કલાક દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.